અલગ રીતે મુઠિયા બનાવવા માટે એક વાસણની અંદર ઝીણી સમારેલી કોબી, ગાજર, આદુ મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર, ઝીણી સમારેલી મેથી, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, હિંગ, તલ, વરિયાળી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું. પછી ઘઉંનો લોટ, ચણાનો લોટ, બાજરીનો લોટ અને જુવારનો લોટ એડ કરી 1 ચમચી તેલ અને ચપટી બેકિંગ સોડા નાખી ઉપર અડધા લીંબુનો રસ નીચોવો. એનો લોટ બાંધી લુવા કરી લેવા. સ્ટફિંગ બનાવવા માટે એક વાસણની અંદર ઝીણું સમારેલું કેપ્સિકમ, બાફેલું બટેટું અને ચીઝ લઈ ઝીણી સમારેલી કોથમીર, મરચાંની કટકી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી એનું સ્ટફિંગનું મિશ્રણ કરી લેવું. આવી રીતે ગોળ લુવો કરી અંદર સ્ટફિંગ ભરી અને પેક કરી મુઠિયાનો શેપ આપી અને 15 થી 20 મિનિટ માટે બાફવા મૂકી દેવા. પછી એના કટકા કરી અને વઘાર કરી લેવો. ડિટેલ